જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સવારે ઘરનો મુખ્ય દરવાજો ખોલીને સૌથી પહેલાં જરૂરથી કરો આ 3 કામ. ઘરનું મુખ્ય દ્વાર ખૂબ જ મહત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ મુખ્ય દરવાજાને લઈને ઘણી બધી સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે મુખ્ય દરવાજા સાથે જ ઘરની ખુશીઓ જોડાયેલી હોય છે. સામાન્ય રીતે ઘરનો મુખ્ય દ્વાર જ પ્રવેશ દ્વાર હોય છે. શું તમે જાણો છો, પ્રવેશ દ્વાર પરિવારમાં રહેતા સદસ્યોના સ્વાસ્થ્ય માટે સંબંધ ધરાવે છે. જો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો હોય તો ઘરમાં રહેતા સદસ્ય હંમેશા સ્વસ્થ રહે છે. તે સિવાય ઘરની સુખ અને સમૃદ્ધિ પણ હંમેશા જળવાઈ રહે છે. વળી જ્યોતિષશાસ્ત્રની વાત કરવામાં આવે તો તેના અનુસાર ઘરનો મુખ્ય દરવાજો ઘરની સુખ, સમૃદ્ધિ અને વિવિધતાને દર્શાવે છે. એટલા માટે ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા સજાવટ રાખવાની પરંપરા છે. પછી તે રંગોળી હોય કે આસોપાલવના પાનનું તોરણ હોય. વળી વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો મુખ્ય દરવાજો તમને આવનારા સંકટથી બચાવે છે અને તમારા ઘરના તમામ દોષને દૂર કરે છે. વળી સવારના સમયે ઘરના મુખ્ય દરવાજા પર અમુક ઉપાય કરવામાં આવે તો તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને વ્યક્તિના અટવાયેલા તમામ કાર્ય પણ પૂર્ણ થાય છે. સવારે ઉઠીને દરવાજો ખોલતાની સાથે જ જો તમે અમુક કામ કરો છો તો તમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી. આ વાત તમને સાંભળવામાં થોડી અજીબ જરૂર લાગી હશે, પરંતુ આ વાત બિલકુલ પણ સાચી છે. અમુક નિયમ એવા હોય છે જેને અપનાવી લેવામાં આવે તો તમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરનો મુખ્ય દરવાજો યોગ્ય સ્થિતિમાં અથવા તો યોગ્ય દિશામાં હોય અને સાથોસાથ જો તમે અમુક વિષય કાર્ય કરો તો તેને દરવાજો તમારા ઘરમાં સુખ શાંતિ લાવી શકે છે. કારણ કે ઘરમાં કોઈ પણ વ્યક્તિનો પ્રવેશ આપણા મુખ્ય દ્વારથી થાય છે. જો આપણા ઘરમાં ધનનો વધારો થાય છે તો ધનનો પ્રવેશ પણ આપણા ઘરના મુખ્ય દરવાજાથી જ થાય છે. મુખ્ય દરવાજા પર તમે અમુક વિશેષ કાર્ય કર્યા બાદ માં લક્ષ્મીને ઘરે બોલાવી શકો છો અને પોતાના ધનમાં વધારો કરી શકો છો. સવારમાં જ્યારે તમે પોતાનો ઘરનો દરવાજો ખોલો તો દરવાજો ખોલતાની સાથે જ ત્યાં સૌથી પહેલાં ગંગાજળનો છંટકાવ કરો અને દરવાજા ઉપર સ્વસ્તિક બનાવો. ઘરે સ્વસ્તિક બનાવતા સમયે ધ્યાન રાખો કે સ્વસ્તિક હળદરનું બનાવવું જોઈએ અને સૂર્યોદય થતાં પહેલાં બનાવી લેવું જોઈએ. તેની સાથે જ તમારે ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવના પાનને નાળા છડીમાં બાંધીને જરૂરથી લગાવવા જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર રહે છે અને માં લક્ષ્મીજી હંમેશા ઘરમાં સ્થિર રહે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરનો મુખ્ય દરવાજો તમને ઘણા પ્રકારના દોષમાંથી બચાવી શકે છે. તે ઘરને ઘણી પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ આપવામાં મોટું યોગદાન નિભાવે છે. જો તમે પોતાના ઘરમાં નાની મોટી પરેશાનીઓથી પીડિત છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર અમુક નાના ઉપાયો કરીને તમે આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. જો તમે પોતાના ઘરના દરવાજા પર પીળા, લાલ અને મરૂન આ પ્રકારના કલર જરૂરથી લગાવો. જો આવું શક્ય ન હોય તો તેમાં કોઈ પણ રંગની પેઇન્ટિંગ વગેરે જેવી ડિઝાઇન પણ તમે બનાવી શકો છો, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો શક્ય હોય તો તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ઓમ, ગણેશ તથા શુભ લાભ જેવી અમુક ચીજો જરૂર લગાવવી જોઈએ. તેનાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે અને નકારાત્મક ઉર્જા ખતમ થાય છે. વળી આવું કરવાથી ઘરના દરવાજા પર
પવિત્રતા જળવાઈ રહેશે અને તમારા ઘરમાં હંમેશા ધનનો વધારો થશે. તમારું ઘર હંમેશા સુખ શાંતિથી ભરાયેલું રહેશે અને આ શુભ ચિહ્નોનું ધાર્મિક શાસ્ત્રોમાં પણ ખૂબ જ મહત્ત્વ છે. જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દરવાજા પર તુલસીનો છોડ અથવા તો ચમેલીનો છોડ પણ લગાવી શકો છો. તેનાથી તમારા ઘરમાં બધી જ બીમારીઓ ખતમ થઈ જશે અને તમારું ઘર હંમેશા સુખમય રહેશે. તુલસીનો છોડ ઘરમાં લગાવવો ખૂબ જ પવિત્ર હોય છે. જો તમે તેને પોતાના મુખ્ય દરવાજા અથવા તો ઘરની વચ્ચે લગાવો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં રહેલી ગરીબીને દૂર કરવા માટે તમારે પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની તસવીર લગાવવી જોઈએ. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ગણેશજીની તસવીર તમારે બહાર લગાવવી જોઈએ નહીં, પરંતુ તસવીરને અંદરની તરફ એવી રીતે લગાવવી જોઈએ કે ગણેશજીની પીઠ બહાર તરફ હોય, કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશની પીઠમાં દરિદ્રતાનો નિવાસ હોય છે. તો મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો. ચેનલમાં નવા છો તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.